માણ સડાનો પણ પગ તૂટી ગયા. ભલે કપડા ધોઈને હાથ પગ તૂટી જાય, ભલે તૂટી જાય, પણ આ વખતે ઢીલ મૂકવાની થતી જ નથી. ભલે એને બાપાની ન્યા રીહામણે ગઈ જવા દે, કેટલાક દીક રહી ન્યા, અને કેટલા દીક લોકો એને હાસે છે. આ વખતે ઢીલ મૂકવાની થતી જ નથી. હાલાય નિશાઓમાં બળ તો થાય. ભલે ગમે એટલું બળ કરવું પડે, लेकिन ये साला कर क्या रहा है? પણ એને પાછું પડવાનું થતું જ નથી. अबे साले એને મનમાં સમજે છે હું ભલે. कौन है बे? હા अपू क्या गई? ઈ ગઈ ને બાપા ને હોળી કરવા, અને પણ હારા પંચાયત કરી જ લેવી. મારું જ કરો ને. કમર ફાટી ગયા તો સવારમાં કપડા ધોઈને હાથ પગ ફાટી ગયા, ત્યારે કમર ફાટી ગઈ. આગળ હું ફાટશે? कंट्रोल मजनू. શું કરું? એક કામ કરું, બોલાવી લો. अब आए ना लाइन पे? નહીં, ઢીલ મૂકવાની થતી જ નથી. નમતું મેલવાનું જ નથી થતું. છેલ્લે બાકી ભલે દુખાવાની ગોળી લેવી પડે. रिक्स नहीं लेने का દુખાવાની બામની માલિશ કરવી પડશે. હા, એને આ તો એને દેખાડી જ દેવાનું છે કે હું કરી શકું છું. એના વગર કઈ ભૂંગરા ભાંગી ગયા. खाओ माँ कसम. કેમ કરતી છે આ બધું એટલું બધું? मैं नहीं बताऊंगा. આ બાજુ મરાઈ ગયું બાકી છે? નહીં ગયું. यही नहीं, अभी और सुनिए. એ કાકી, આજે રાંધી નાખજો જરાક બપોરનું મારું. એમાં એવું છે, સવારે કપડા ધોયા, પોતા કર્યા ને થોડાક વાસણ બાકી છે, એટલે આમાં બધું ભેગું થાય એમ નથી. એટલે કાલ તો હું મારું કરી લઈએ, આજનું ખાલી સાચવી દો ને. પણ બેટા સમાધાન કરને. ના હો, ઈ તો કરવાનું થતું જ નથી. अबे साले હોટલું ક્યાં નથી? બાકીને પંચાયત ને પાન એક દિન આંધું પડે એમાં જોર આવે. इसको कहीं देखा है? આ કેમ ઉકેલવાનું હોય? એ ટ્રાય કરી લઈ તો. હંમેશા સીધું ને આ ઊંધું કે સીધું? સીધું જ લાગે. આ બુતાન ગન કરવાના હોય કે ન હોય? પાછા ખોલવાના જોઈને હું બંધ કરે. આને કેમ અહીંયા સુધી આમ જ આવતું હોય છે. હા ભાઈ તું આમ ગયો જા. અરે એ આમ જ આવતો હોય છે. હાલો આ થઈ ગયું. હાલો અને આ શું છે? ઓ આ તો લેંઘો છે, હાલતા પહેરવાનો. અને આમ કઈ મૂકજો. હાલો થઈ ગયું. એ રામ, આ બાપા. ઓહો, આમ તો જો પણ કેટલા ગાભા છે આને. મારી પાસે કે કપડાં નથી. દિવાળી એને હમણાં આઈટમ મેન હાઈટમ મેન કે કપડાં નથી. આ કપડાં તો જો મારા તો ખાલી જરાક એવા ખૂણામાં છે, અને સૌથી મોટું ખાનું તો એનું છે. આવા દે આટલી વાર છે. જો 5 વર્ષ સુધી આને કપડાં જ નથી લઈ દેવા પડે એમ.